પૂર્વ વિસ્તાર છે, મેયરશ્રી પણ પૂર્વ વિસ્તારમાંથી છે, ચેરમેનશ્રી પણ પૂર્વ વિસ્તારમાંથી છે, પૂર્વમાં પણ ચેરમેન આ જ વિસ્તારમાંથી આવ્યા છે અને આ વિસ્તારની પોતાની એક જુદા જુદા પ્રકારની સમસ્યાઓ છે. ભલે કોર્પોરેશનને લગતી સમસ્યા હોય, પરંતુ જ્યારે મતદાન કરવા માટે મતદાર જાય છે ત્યારે એ મતદાર તો ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપે છે. પછી એ કોર્પોરેશનનું ઇલેક્શન હોય, એ વિધાનસભાનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન, ત્યારે આપણા માટે સૌથી મહત્વની બાબત એવી છે કે આ વિસ્તારનો સૌથી પ્રાણ પ્રશ્ન એટલે પાણી, અને પાણીના પ્રશ્નના સંદર્ભમાં વારંવાર રજૂઆતો થતી રહી છે. મને કહેતા આનંદ થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી આ સંદર્ભમાં નવો ડીપીઆર બનાવીને પાણીના નવા સ્ત્રોત શોધીને પાણીના અત્યારના જે સ્ત્રોત છે એનું સારામાં સારી રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય અને લોકોને ઘર સુધી પીવાનું ચોખ્ખું પાણી મળે એની ચિંતા પણ આ ટીમ તરીકે કરી રહ્યા છે. ત્યારે ટીમમાં હવે માન્ય સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોડાયા છે. ગુજરાતનું ગૌરવ કહેવાય એવા અમારા સૌના માર્ગદર્શક માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ જ્યારે સમગ્ર દેશના જળ સંપત્તિ વિભાગના જ્યારે મંત્રીશ્રી બન્યા હોય ત્યારે વડોદરા માટે એમની વિશેષ લાગણી છે અને માટે આ મંચ ઉપરથી હું કહેવા માંગુ છું કે સાહેબે પણ એવી લાગણી વ્યક્ત કરી છે કે વડોદરામાં જે પાણીનો પ્રશ્ન છે આ સમગ્ર ટીમના માધ્યમથી આ પ્રશ્નનું આપણે કોઈને કોઈ રીતે સોલ્યુશન કરવું જોઈએ. સૌ બેઠેલા મુખ્ય લોકો આજે અહીંયા હાજર છે ત્યારે મહાનગરપાલિકાને પણ એવી વિનંતી છે કે એના સંદર્ભમાં પ્રોએક્ટિવ થઈને આપણે આ કામનો નિકાલ કરવો જોઈએ. અને આખા વિશ્વમાં તમે ક્યાંય પણ જુઓ તો સંસ્કૃતિનું મૂળ સ્થાન છે તે પૂર્વ દિશા છે, વૈભવનું મૂળ સ્થાન છે તે પશ્ચિમ દિશા છે. અમે લોકો જે જગ્યા પર બેઠા છો, જે જગ્યાનું પ્રતિનિધિત્વ બેન કરે છે એ સંસ્કૃતિનો મુખ્ય દિશા છે. ત્યારે આ દેશની સંસ્કૃતિ વડોદરા શહેર જેને ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર કહેવાય એવી વડોદરાની સંસ્કૃતિ એની જવાબદારી જે કાર્યકર્તાઓના હાથમાં છે તે કાર્યકર્તાઓના માધ્યમથી આટલી મોટી સંખ્યામાં આપણે વિજય મેળવી શક્યા છે. 5,82,000 મતોથી જ્યારે ડોક્ટર હેમાંગભાઈ જોશી સંસદમાં ગયા છે, સમગ્ર ગુજરાતમાં 3જા ક્રમાંકે એમનો લીડ છે અને સમગ્ર દેશમાં 7મા ક્રમાંકે જ્યારે એમનો લીડ છે ત્યારે આપણે ગર્વપૂર્વક કહીએ કે વડોદરા શહેરે તમારા ઉપર જે આશા રાખી છે એ આવનારા સમયમાં પરિપૂર્ણ થાય અને અમારા કાર્યકર્તાઓએ જે રીતે 42-44 ડિગ્રીના તાપમાનમાં કામ કર્યું છે ત્યારે આ કાર્યકર્તાઓનું પણ માન સન્માન જળવાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ વંદના.